કહ્યું છે. જે મહાદેવના ભક્તો છે તેના માટે છે. અનંત જન્મ અનંત જન્મો તો ઘોર તપસ્યા જેમને કરી છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થતી નથી. સંભવે નહીં સર્વથા, કવિ નહીં. અમારા કોઈ વિદ્વાન આચાર્ય જ્યારે ભગવાનની મહાદેવની પૂજા કરાવે છે ત્યારે પહેલા એ જન્મોના પુણ્યની ગણતરી કરાવે છે. કેટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ભક્તિ મળે છે, એટલા જન્મનું પુણ્ય એકત્ર થાય ત્યારે આ દેવતાઓની ઉપાસનાનો ફલ પ્રાપ્ત થાય છે, આવા યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ અંતે એમ કહે કે આસમાનમાં જેટલા તારાઓ છે, આકાશની અંદર એટલા તારાઓ છે, એટલા જન્મોનું જ્યારે પુણ્ય એકત્ર થાય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરવાનો, ભગવાન શિવની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. તેથી મહાદેવના ભક્તોને સામાન્ય ન સમજાય. મહાદેવના ભક્તો દર્શનીય છે, એ પ્રણમ્ય છે. જો એક વાત યાદ રાખવી, શિવજીના દરબારમાં કોઈ ભેદ નથી ભાઈ. શિવજી દરેકનો સ્વીકાર કર્યો છે. ભગવાન શિવ પાસે સોના, ચાંદી, હીરા, મોતી, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર કાંઈ પણ નથી. તો પણ શિવ મહાન કેમ છે? શિવ એટલે શ્રેષ્ઠ કેમ છે? ભગવાન મહાદેવજીએ સૌનો સ્વીકાર કર્યો છે, સૌને સન્માનિત કર્યા છે. જેના પરિવારની અંદર જન્મજાત વેરવૃત્તિવાળા સાથે રહે છે, જેના દરબારની અંદર, જેના પરિવારની અંદર દેવતાઓ છે, દેવદૂતો છે, દેવગણો છે, ભૂત પ્રેતો છે. આપણું એક જ્યોતિર્લિંગ છે ભીમાશંકર, તેની ઉપાસના કોણ કરે? ભૂતોની દેવી ડાકીની. આજે પણ એ વિસ્તારને એવી માન્યતા છે કે ભીમાશંકરની ઉપાસના કરનારી ભૂતોની દેવી ડાકીની છે. તેથી આપણે બોલીએ ડાકીના ભીમાશંકર. જે સહાદ્રી પર્વતમાલા છે એ ડાકીની વન છે. એ વનની રક્ષક પણ ડાકીની છે. તેથી વન સુરક્ષિત વન છે. તેથી ભગવાન મહાદેવ એમ કહે છે કે શ્રેષ્ઠ બનવું હોય તો દરેકનો સ્વીકાર કરો, દરેકને સન્માનિત કરો. અને સ્વીકાર કેવી રીતે કરવો? જેવો છે તેવા રૂપમાં સ્વીકાર કરો. ભગવાન શંકરે કોઈ ભૂતડાઓને એમ ન કહ્યું તમે આમ કરો, તમે આમ કરો. ભૂતના જે છે તે એ રીતે ભગવાન શંકરજી ભૂતોનો સ્વીકાર કર્યો છે અને સૌને સન્માનિત કર્યા છે. જન્મજાત વેરવૃત્તિ લેનારા બધા શિવજીએ સાથે રાખ્યા છે. ને એ વાતથી આપણે સૌ પરિચિત છે. ભગવાન શિવની સાથે નંદી મહારાજ છે, સાંબા, અંબાની સાથે સિંહ છે, શિવજી ગળામાં સર્પને ધારણ કરે છે, ગણેશજી મૂષક રાખે છે, ભગવાન કાર્તિકેય મયુર રાખે છે. આ બધાની જીવન શૈલીનું દર્શન કરીએ તો બધા જન્મજાત વેરવૃત્તિ વાળા છે. ભગવાન શિવજીની શ્રેષ્ઠતા, ભગવાન શિવજીમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ઉદારતા છે. એક પણ કથા આવી આપ શોધી ન શકો કે ભગવાન શંકરજી કોઈને આગળ માગવા ગયા. વિશ્વના દરેક દેવતાઓ ભગવાન મહાદેવની પાસે વરદાન માગવા ગયા છે. તેથી મહાદેવનું નામ વરદ છે. વરદ શા માટે ભાઈ? દરેક વરદાનો આપવામાં જે સામર્થ્ય ધરાવે છે એ શિવ છે. એક પણ કથાની શોધ કરો તમે કે મહાદેવ કોઈની પાસે વરદાન માગવા માટે ગયા, નહીં, કભી નહીં. જેનું જીવન ચરિત્ર દરેકને આપવાનું છે, હંમેશા આપતો જ રહ્યો. પછી યોગ્ય હોય, અયોગ્ય હોય. ભગવાન શંકરજી કોઈ દી વિચાર નથી કર્યો. બસ મારા દવારે આવ્યો છે, મારી પાસે માગી રહ્યો છે, જે માગી રહ્યો છે મારે તેને આપવું જોઈએ. એ શિવ છે, એ મહાદેવ છે. જેમની સરળતા છે, જેમની શ્રેષ્ઠતા છે. એ તો લોકોએ મહાદેવ માટે પ્રવચનો કર્યા. ભગવાન શિવજી ક્રોધ કરે, ભગવાન શિવજી ગાંજા ધતુરા પીવે. એ તો સાધુ સંતો માટે, સંન્યાસીઓ માટે, વૈરાગીઓ માટે, ત્યાગીઓ માટે ઠીક છે. બાકી સ્વયં ભગવાન શંકરજી કહ્યું છે કે મારા ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરવું. એ શિવની શ્રેષ્ઠતા છે. શિવજી ક્રોધા અવતાર નથી, શંકરજી કરુણા અવતાર છે. આ કારણ કરુણા કરનારો ભગવાન મહાદેવ છે. અને બહુ હૃદયથી, બહુ આદર સાથે તમને કહું છું, કોઈ પણ શાસ્ત્રનું તમે અધ્યયન કરો, કોઈ પણ શાસ્ત્રનું તમે વાંચન કરો, એક પણ પુરાણ, એક પણ ધર્મશાસ્ત્ર એવું નથી કે જેની અંદર ભગવાન શંકરજીની મહાનતા નથી. એવા શંકરજી શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. જગતના રચયિતા ભગવાન શિવ છે. દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયોની વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયનો આચાર્યો શ્રેષ્ઠ છે. પણ
પણ જગત રચયિતા તો ભગવાન શિવ છે. શિવ વગર કોણ જગતની રચના કરી શકે છે? જગતનું સર્જન એ જ કરી શકે છે જેનું કોઈ સર્જન નથી કર્યું. એવા ભગવાન શિવ છે. જેનો જન્મ થયો, જેનું સદામ ગમન થયું, એ જગત રચયિતા નથી. જગત રચયિતા એ છે કે જેનો પણ જન્મ પણ નથી થયો અને જેનું સ્વધામ ગમન પણ નથી. જે નિરંતર છે, નિરાકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, જે સકલ છે, જે નિષ્કલ છે, નિરંતર છે, એ ભગવાન શિવ છે. તેથી શિવ મહાપ્રભુના માધ્યમ દ્વારા એક જ મારી વિનંતી છે, કોઈ પણ સંપ્રદાયમાં આપો, કોઈ પણ પરંપરામાં આપો, પણ શિવ વગર આપણું બધું જ અધૂરું છે. શિવ આપણા માટે પૂર્ણ છે. શિવ આપણો પ્રારંભ છે, શિવ આપણો મધ્ય છે, શિવ આપણો અંત છે, શિવ આપણા માટે અનંત છે. શિવ ગગન છે, શિવ અગન છે, શિવ પ્રકાશ છે, શિવ આકાશ છે, શિવ સરિતા છે, શિવ સમંદર છે, શિવ ઝાડ છે, શિવ પહાડ છે. એ ભગવાન શિવ છે. તેથી જેને જેને મહાદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે, એટલું જરૂર યાદ રાખવું, કોઈ અનંત જન્મોનું પુણ્ય છે. શિવ મહાપ્રભુ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ, કોઈના ઘરની અંદર મહાદેવનો ભક્ત જ્યારે જન્મ લે છે, એ સામાન્ય જીવાત્મા નથી, એ મુક્ત આત્મા છે. અને સામાન્ય જીવાત્મા તરીકે ન જુઓ. આવું ભગવાન વિષ્ણુજીએ સર્વ દેવતાઓને ભગવાન મહાદેવ પ્રત્યેનો આદર દેખાડ્યો છે. તો આમાંથી જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળી છે, જેમને જેમને ભગવાન શિવ પ્રત્યે આદર છે, જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થઈ છે, એવા કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ જ્ઞાતિના દરેક શ્રેષ્ઠ છે, તે સર્વોપરી છે, તે વંદનીય છે, પ્રણમ્ય છે. તેથી શિવ મહાપ્રભુ ગ્રંથમાં કોઈ જાતિ, જ્ઞાતિ, વર્ણભેદ, કોઈ ઊંચો, કોઈ નીચો, એવો કોઈ ભેદ નથી. શંકરજીની દુનિયા પટ રહિત છે. શંકરજીની દુનિયા કપટ રહિત છે. એ અનેરી દુનિયા, અનેરો દેવતા ભગવાન શિવ છે. ખતરો છે, ખતરામાંથી સનાતન ધર્મની કેવી રીતે આપણે રક્ષા કરી, આપણે સૌ કેવી રીતે સુરક્ષિત રહે, એ મહાકુંભ છે. અને મહાકુંભ સ્થાન જે પ્રયાગ તીર્થ છે, ત્યાં ભગવાન મહાદેવની કથાનો સુંદર સંવાદ છે. બીજો સંવાદ બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી અને નારદજી વચ્ચે છે. બ્રહ્મા એક વક્તા છે, તેમની સામે નારદજી એક શ્રોતા છે. અને ભગવાન શંકરજી અને માતા ભવાનીનો સુંદર સંવાદ છે. અત્ર વક્તા મહાદેવ, સ્વયં ભગવાન શંકરજી આ કથાના વક્તા છે. અને જ્યારે શિવ મહાપ્રભુ ગ્રંથની રચના થઈ, ત્યારે 100 કરોડ શ્લોક હતા, 12 સંહિતાઓ હતી. સમય જતા જેમ મનુષ્યની આયુ અલ્પ થતી ગઈ, તેમ આપણા પુરાણોનું અલ્પીકરણ કરવામાં આવ્યું. એક સમય હતો કે એક માણસ લાખ વર્ષ સુધી આ ધરતી પર જીવી શકતો હતો. એમ કરતા કરતા આયુ ઓછી થઈ. 1 લાખની આયુમાંથી 10,000ની આયુ થઈ, 10,000ની આયુમાંથી 1000 વર્ષની આયુ થઈ. ધીમે ધીમે આયુ ઓછી થતી ગઈ, 100 વર્ષની આયુ થઈ. એ જ રીતે આ પુરાણનું અલ્પીકરણ કરવામાં આવ્યું. 100 કરોડમાંથી 1 કરોડ શ્લોક સાથે શિવ મહાપ્રભુ ગ્રંથની રચના થઈ. 1 કરોડ શ્લોકમાંથી સમય અંતરે 1 લાખ શ્લોક શિવ મહાપ્રભુ ગ્રંથ 12 સંહિતાઓ સાથે રચના થઈ. અને કલયુગ આવતા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ 1 લાખ શ્લોકમાંથી 24,000 શ્લોક 12 સંહિતાઓ નહીં પણ 7 સંહિતાઓ સાથે આ શિવ મહાપ્રભુ ગ્રંથની સુંદર રચના કરી, જેની અંદર ભગવાન મહાદેવની ભક્તિ, મહાદેવનો મહિમા અને ભગવાન શંકરની શ્રેષ્ઠતાનું સુંદર વર્ણન છે. એવું આ શિવ મહાપ્રભુ ગ્રંથ છે. તો એક શ્લોકમાં પ્રયાગ તીર્થને વંદન કરો અને ત્યારબાદ આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય
માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. અને શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં આ ગ્રંથની વંદના છે. ખાસ કરી પણ એક શ્લોક જે શિવ મહાપણ ગ્રંથની વંદના છે. વંદે શિવ પુરાણમ. ભગવાન વ્યાસે કહ્યું હું એકલો પ્રણામ નથી કરતો. આપણે સૌ શિવ મહાપણ ગ્રંથની વંદના કરીએ. ધન્ય શિવ મહાપણ સે કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્ર ન પાપયા ન પઈ. એવું નથી કહ્યું કે પાપી માણસો જ કથા સાંભળે. પાપી હોય કે ના પણ પાપી, સૌનું મંગલ અને સૌનું કલ્યાણ કરનારો ગ્રંથ છે. મુક્તિ આપનારો ગ્રંથ છે. મુક્તિ એટલે મુક્તિ શબ્દનો બહુ આપણે એવો અર્થ કરી નાખ્યો કે મૃત્યુ પછી કોઈ ગતિ થાય એ મુક્તિ. પણ શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ મુક્તિનું વિસ્તૃત વર્ણન કર્યું. મુક્તિ એટલે સ્વતંત્ર આત્મા, પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં. એ જન્મ પણ લઈ શકે છે અને અજન્મ પણ રહી શકે છે. દેવલોકમાં, દેવી લોકમાં, સુરલોકમાં, વૈકુંઠ લોકમાં, ઇન્દ્રલોકમાં, શિવલોકમાં, દરેક લોકમાં વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહ્યો છે. ભગવાન વિષ્ણુએ એ પણ કહ્યું છે કે એ મુક્ત આત્મા જો ધારે તો જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે અને મુક્તિ ભગવાન મહાદેવ આપી શકે છે. વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરો પણ મુક્તિનો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી શંકર ભગવાનનું નામ પણ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી કહ્યું પાપી યા નપી. કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એ મુક્તિનો અધિકારી છે. અને જ્યાં ભગવાનની કથા થતી હોય સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. આ પરમ ધામ છે. અમરધામમાં તો કથા કહેવાય છે પણ પરમ ધામ છે જ્યાં ભગવાન મહાદેવની કથાનું ગાયન થાય છે. પરમ ધામ પરમ પદમ, પરમ પદને આપનારું છે. આ શિવ મહાપણ કથા કોઈ સામાન્ય કથા નથી. ધન્ય ધન્ય કથા શંભો, ધન્ય સ્તવન ધન્ય. કથા ધન્ય છે. કથા કહેનારો, સાંભળનારો, જે કોઈ કથાનું શ્રવણ કરે છે યદા કર્ણેન માત્ર શિવલોકમ વ્રજેન્નર. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે. એ ભગવાન મહાદેવની કથા છે. તો આજે